ઘરે બેઠા અહીંથી અમે તમને જે અભ્યાસ કરાવીએ છીએ તે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ધોરણ 10 ની અંદર તમને પ્રકરણ 1 આપણા ધર્મિષ્ઠાબેન પાસેથી સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 આપણો સમૃદ્ધ વારસો ભણ્યો. આપણે બધા જાણીએ છીએ કે આપણું સામાજિક વિજ્ઞાન છે તે માનવ સમાજનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે અને માનવ સમાજ કોઈ એક જ બાબતને સ્પર્શતી બાબત નથી. માનવ સમાજ ઘણી બધી બાબતોને સ્પર્શે છે, જેમ કે આપણો ઇતિહાસ છે, ભૂગોળ છે, આપણી નાગરિકતા છે, ઉપરાંત સંસ્કૃતિ છે અને સાંસ્કૃતિક તત્વો છે. તો બધી જ બાબતોને એક જ ગ્રંથની અંદર કે એક જ પુસ્તકની અંદર એકત્ર કરી અને આપણા સામાજિક વિજ્ઞાને આપણને ભણાવવાનો કે અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પહેલું પ્રકરણ આપણે ઇતિહાસનું અને આપણી સાંસ્કૃતિક બાબતને સ્પર્શતી એવી વાતો તમે પ્રકરણ 1 ની અંદર આપણા સમૃદ્ધ ભાષામાં કરી. હવે આજે આપણે જે વિષયનો અભ્યાસ કરવાના છે તે વિષય સામાજિક વિજ્ઞાનનો જ એક ભાગ એટલે ભૂગોળ છે. કેમ કે ભૌગોલિક બાબત પણ માનવ સમાજને સ્પર્શે છે, એટલે સામાજિક વિજ્ઞાનનો જ એક વિભાગ ભૂગોળ અને એ ભૂગોળનો આપણે આજે અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ છે કુદરતી સંસાધનો. કુદરતી એટલે શું? તો એનાથી આપણને ખ્યાલ આવી જાય કે કુદરતી એટલે કુદરત પાસેથી મળતું કે કુદરત દ્વારા પ્રાપ્ત થતું હોય એને આપણે કુદરતી કહીએ છીએ. પણ સંસાધન કોને કહેશું? સંસાધન એટલે શું? તો આપણે સંસાધનના અર્થને કે એને સમજવાના પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે સંસાધન એટલે એવી ચીજવસ્તુઓ કે એવી તમામ સંપત્તિ કે જે માનવીના જીવનને જીવવા માટે સરળતા આપે છે, કે માનવીને સમૃદ્ધિ આપે છે, અથવા તો માનવી પોતાની રોજબરોજની પ્રવૃત્તિ કરવા માટે જે કોઈ ચીજવસ્તુનો ઉપયોગ કરે છે તે ચીજવસ્તુને સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આજે તમે અને હું અભ્યાસ કરીએ છીએ, ઘણા બધા સાધનોનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ, જેમ કે તમને ભણાવવા માટે અમે અહીંયા વિડીયો કરવા માટે મોબાઈલ કે અન્ય કોઈ ટેકનિકલ સાધનોનો ઉપયોગ કર્યો હશે. તમે ઘરે બેઠા અભ્યાસ કરો છો તો તમે પણ મોબાઈલ કે અન્ય ટેકનિકલ સાધનોનો ઉપયોગ કર્યો છે. બોર્ડ, બ્લેકબોર્ડનો ઉપયોગ કરીએ છીએ કે ચોકનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા સંસાધન જ છે, કેમ કે તમારી અને આપણી જે તમારી અને મારી વચ્ચે જે અભ્યાસની પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિને આ સાધનો સરળતા આપે છે. એ પ્રવૃત્તિને આ સાધનો દ્વારા અંજામ મળે છે. તો આ ચોકને, આ બોર્ડને કે આ ટેકનિકલ સાધનોને હું સંસાધન કહું છું. તો એ જ રીતે કુદરત પાસેથી પણ કેટલીક સંપત્તિ આપણને મળે છે જે સંસાધન છે. સામાન્ય રીતે સંસાધનના મુખ્ય બે પ્રકારોની આપણે વાત કરીએ તો એક તો પ્રકાર છે કુદરત પાસેથી મળતા સંસાધનો એટલે કુદરત, અને બીજો પ્રકાર છે માનવ નિર્મિત. માનવ નિર્મિત સંસાધનનું મૂળ તો કુદરત જ છે. દાખલા તરીકે ચોક માણસે બનાવ્યો છે, પણ આ ચોકની અંદર વપરાયેલી જે માટી છે તે કુદરત પાસેથી મળી છે. એટલે માનવ નિર્મિત સંસાધનનો પાયો તો કુદરત જ છે. અંતિમ તત્વની આપણે વાત કરીએ તો કુદરત પાસેથી જે મળે છે તે સંસાધનો છે, પરંતુ એના મૂળ સ્વરૂપની અંદર માનવી કેટલાક ફેરફાર કરી અને તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે આપણે ઘરેથી શાળાએ જતા હોય તો શાળાએ જવા માટે આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. પછી તે સ્કૂટર હોય કે સ્કૂલ બસ હોય, પણ એ સ્કૂટર અને સ્કૂલ બસની અંદર વપરાતું જે ઈંધણ છે, જેમ કે પેટ્રોલ કે ડીઝલ, એ કુદરત પાસેથી મળે છે. પણ એ સ્કૂટર કે સ્કૂલ બસ છે ને તે માણસે બનાવ્યા છે. બંને વસ્તુ સંસાધન છે. સ્કૂટર બનાવનાર માણસ છે તો સ્કૂટર માનવ નિર્મિત સંસાધન છે, અને એમાં વપરાતું પેટ્રોલ છે ને તે કુદરતે આપ્યું છે. તો એ પેટ્રોલ કે પેટ્રોલિયમ પેદાશો છે ને તે કુદરતી સંસાધન છે. હવે અહીંયા આપણને તફાવત સ્પષ્ટ થઈ ગયો કે કુદરતી સંસાધન કે માનવ નિર્મિત સંસાધન વચ્ચે શું તફાવત છે. કુદરત પાસેથી મળતી વસ્તુ કુદરતી સંસાધન છે. કુદરતી સંસાધનનો ઉપયોગ કરી અને માનવી જે કંઈ બનાવે છે તે માનવ નિર્મિત સંસાધન છે. આવા તો આપણે રોજબરોજ આપણા ઉપયોગની અંદર અનેક સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તે દરેકે દરેક સાધનો સંસાધનો જ છે. પછી તેમાંના કેટલાક કુદરતી સંસાધનો હશે, કેટલાક માનવ નિર્મિત સંસાધનો હશે. સંસાધન પાસે મુખ્યત્વે બે ગુણધર્મો રહેલા હોય છે. સંસાધન એમને નથી બનતું. દાખલા તરીકે આજથી કરોડો વર્ષ પહેલા કે હજારો વર્ષ પહેલા આદિમાનવ હતો. આદિમાનવે જીવન જીવતો
પોશાક અને કોઈ એક જગ્યાએ રહેવું. તો આદિમાનવ જ્યારે કુદરતની સંપત્તિ વાપરતો હતો ત્યારે તે મોસ્ટ ઓફ કે મોટા ભાગે જંગલ, નદીઓ અને પર્વત કે ગુફાનો ઉપયોગ કરતો હતો. તો એના માટે માત્ર એટલા જ સંસાધનો હતા. પણ જેમ જેમ માનવીના માનસની ઉત્ક્રાંતિ થતી ગઈ, જેમ જેમ માનવ વિકસતો ગયો, તેમ તેમ તે કુદરતની ઘણી બધી સંપત્તિનો ઉપયોગ કરતો ગયો. તો જેમ જેમ તેની ઉપયોગિતા થતી ગઈ, તેમ તેમ નવા નવા સંસાધનો અસ્તિત્વમાં આવવા લાગ્યા. દાખલા તરીકે આજે પૃથ્વીના પેટાળનો કોલસો છે, પેટ્રોલિયમ પેદાશો છે, ધાતુઓ છે. તો આદિમાનવના સમયમાં નહોતી હતી. આદિમાનવના સમયમાં પણ પૃથ્વીના પેટાળની અંદર કોલસો હતો, ધાતુ હતી, પેટ્રોલિયમ પેદાશો હતી. પણ ત્યારે આદિમાનવ પાસે ઈ જે કંઈ ખજાનો રહેલો હતો, ઈ ખજાનો આદિમાનવ માટે સંસાધન નહોતું, આજે આપણા માટે છે. તો આદિમાનવ માટે તે સંસાધન શા માટે નહોતું? તો કે આદિમાનવને એનો ઉપયોગ કઈ રીતે કરવો ને તેનું જ્ઞાન નહોતું. જો હું તમને સંસાધન, એક વસ્તુ સંસાધન ક્યારે બને છે ને એની માહિતી આપું છું. આદિમાનવના સમયમાં પણ કોલસો, પેટ્રોલિયમ પેદાશો હતી, પણ છતાંય એના માટે સંસાધન નહોતું. કારણ તો કે આદિમાનવને એનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું નોલેજ નહોતું. આજે આપણી પાસે છે કે કોલસાનો, પેટ્રોલિયમ પેદાશનો, આવી તમામ કુદરતી સંપત્તિનો ઉપયોગ કઈ રીતે કરવો તેનું નોલેજ કે તેનું જ્ઞાન આજે આપણી પાસે છે. તો આપણા માટે તે સંસાધન છે. એટલે કોઈ પણ વસ્તુ સંસાધન હોઈ શકે. આજે આપણે ઘણી અઢળક સંપત્તિનો સંસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ, પણ એમાંની કેટલીક સંપત્તિ એવી હશે કે જે કુદરતના ખોળામાં પડી છે, પણ એનો ઉપયોગ શું થાય છે તેનું નોલેજ આપણને નથી. તો ત્યાં સુધી તે સંપત્તિ આપણા માટે સંસાધન નથી. જ્યારે આપણું નોલેજ વિકસશે, આપણને ખ્યાલ આવશે કે કુદરતની આ વસ્તુ આવી રીતે ઉપયોગમાં આવે છે, ત્યારે તે સંસાધન બનશે. ત્યાં સુધી તે સંસાધન નહીં બને. એટલે સમય જતાં જેમ જેમ ઉત્ક્રાંતિ થતી જાય છે કે વિકાસ થતો જાય છે, તેમ તેમ કુદરતી સંસાધનોની અંદર વધારો થતો જાય છે. કુદરત નવેસર નિર્માણ નથી કરતું, પણ એ છે જ કુદરત પાસે. પણ એનું ઉપયોગિતાનું જ્ઞાન આપણને થાય ત્યારે તે આપણા માટે સંસાધન બને. એટલે આજે આપણે આપણા રોજબરોજ જીવનની અંદર 200 થી પણ વધુ ખનિજો, 200 થી પણ વધારે કુદરતી પેદાશોનો ઉપયોગ સંસાધન તરીકે કરીએ છીએ. દરેકનો વિગતવાર અભ્યાસ કરવા બેસીએ તો ઘણું લાંબુ થઈ પડે. પણ સાવ ટૂંકમાં કહીએ તો સંસાધન કોને કહેવાય? તો કે સંસાધન, એક વસ્તુ સંસાધન ત્યારે જ બને છે જ્યારે તેના બે ગુણધર્મો તેની પાસે હોય. કયા બે ગુણધર્મો? તો કે પહેલું તો એની ઉપયોગિતા. કોઈ પણ વસ્તુની ઉપયોગિતા, જો એની ઉપયોગિતા થાય એવી એની અંદર કાર્ય કરવાની ક્ષમતા હોય તો જ તે સંસાધન બને. એટલે કોઈ પણ વસ્તુને સંસાધન બનાવવા પાછળ તેના મુખ્ય બે ગુણધર્મો હોય છે. એક તો તેની ઉપયોગિતા અને બીજું તેની કાર્ય કરવાની ક્ષમતા. દાખલા તરીકે કોઈ એક સાધન છે, જેમ કે નોર્મલી આપણે વાત કરીએ કે આ ચોક છે, તો ચોક પાસે આ બે ગુણધર્મો હોય તો જ તે મારા માટે સંસાધન કહેવાય. કયા બે ગુણધર્મો? તો કે ઉપયોગિતા. મને ખ્યાલ છે કે આ સાધનનો ઉપયોગ બ્લેકબોર્ડની ઉપર લખવા માટે થાય છે, તો આ એની ઉપયોગિતા થાય. તો એ મારું નોલેજ થયું. તો એ સંસાધન બન્યું. કાર્ય કરવાની ક્ષમતા, કે આ ચોકને બોર્ડ ઉપર ચલાવવામાં આવે તો તે એક સારું લખાણ કરી શકે છે, તો તે શું થયું? સંસાધન થયું. એટલે દરેકની અંદર આ બે પ્રકારના ગુણધર્મો હોય છે ને આ બે ગુણધર્મો ધરાવતી દરેક ચીજ વસ્તુ છે તે સંસાધન બને છે. હવે સંસાધન બનાવવા પાછળ માત્ર કોઈ પણ વસ્તુનો સંસાધન તરીકે ઉપયોગ ક્યારે થાય છે? તો કે જ્યારે ત્રણ વસ્તુનું સંયોજન થાય છે. કઈ ત્રણ વસ્તુ? તો એક તો માનવ પ્લસ કુદરત પ્લસ સંસ્કૃતિ. જ્યારે આ ત્રણેય બાબતનું સંયોજન થાય ત્યારે ઇક્વલ ટુ શું બને છે? સંસાધન બને છે. માનવ, કુદરત અને સંસ્કૃતિ ઇક્વલ ટુ સંસાધન. આ ત્રણેયનું સંયોજન થતાં જ સંસાધન બને છે. દાખલા તરીકે કુદરત ઘણી બધી, માનવ કઈ રીતે એમાં ફાળો આપે છે? જુઓ, કુદરત પાસે તો ઘણી બધી સંપત્તિ છે, પણ માનવ છે તો તેનો ઉપયોગ થાય છે ને. માનવ ન હોય તો એનો ઉપયોગ ન થાય. દાખલા તરીકે નદીઓના પાણી છે, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો છે, જંગલો છે, જંગલ પાસેથી મળતી સંપત્તિ છે. આ ઉપરાંત ઘણું
માંડવી તેનો ઉપયોગ કરવાનું જ્ઞાન ધરાવે છે એટલે એને સંસાધન બનાવે છે. ને કુદરત સાથે માનવ જોડાયો. કુદરત તો આપણે બક્ષે જ છે, પણ એની સાથે કોણ જોડાયું? માનવ જોડાયું. માનવની સાથે સંસ્કૃતિ. તમે કહેશો સંસ્કૃતિ શું છે? તો કે આપણા પૂર્વજો પાસેથી આપણને જે કાંઈ મળ્યું છે ને તે સંસ્કૃતિ છે. બધા જ સંસાધનનો ઉપયોગ કઈ રીતે કરવો એનું જ્ઞાન આપણને આપણા પૂર્વજો પાસેથી મળ્યું. આપણા વડીલોએ આપણને જ્ઞાન આપ્યું છે, તો તે શું છે? સંસ્કૃતિ છે. આપણે એ જ્ઞાન, ભલે જ્ઞાનની અંદર નવી બાબતો, નવા તત્વો આપણે ઉમેર્યા છે, પણ આપણને મળ્યું છે આપણા પૂર્વજો પાસે. એટલે કુદરત આપણને જે બક્ષે છે તેની અંદર માનવ પોતાની સંસ્કૃતિના આધારે જે કાંઈ નોલેજ ઉમેરે છે ત્યારે તે વસ્તુ છે તે સંસાધન બને છે. તો આવા તમામ સંસાધનો કુદરત આપણને આપતા હોય છે. તે કુદરતી સંસાધનોનો અભ્યાસ આપણે ભૂગોળ વિભાગની અંદર આ પાઠમાં કરવાના છે. હવે કુદરતી સંસાધનોના ઉપયોગોની વાત કરીએ તો કુદરત પાસેથી આપણને ઘણી વસ્તુઓ મળે છે. એનો ઉપયોગ કઈ રીતે થાય છે? સામાન્ય રીતે સંસાધનના ઉપયોગો 3 રીતે થાય છે. એમાં પહેલું છે ખોરાક તરીકે. કુદરત આપણને કૃષિ, ખેડૂત ખેતી કરે તો અનાજ, કઠોળ, ફળ, શાકભાજી વગેરે જેવી ચીજવસ્તુનું ઉત્પાદન કરે. તો ખેડૂત તો માત્ર પ્રવૃત્તિ કરે છે, પણ તેને ઉગાડવાનું કાર્ય ભગવાન કરે છે, કુદરત કરે છે. તો ખેડૂતની પ્રવૃત્તિ દ્વારા કૃષિ પેદાશો, મત્સ્ય ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થતા માછલાઓ, મધમાખી ઉછેર કેન્દ્ર દ્વારા પ્રાપ્ત થતું મધ અને અન્ય આવી ઘણી બધી ફળ ફળાદીને લગતી ચીજવસ્તુઓ કે જે કુદરત પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. તો માંડી તેનો ઉપયોગ શેના માટે કરે છે? ખોરાક માટે. પશુપાલકો પશુપાલન કરી દૂધની બનાવટો ઉત્પાદિત કરે છે. એ જ રીતે મત્સ્ય ઉદ્યોગો દ્વારા માછલાઓ કે અન્ય દરિયાઈ જીવોનું ઉત્પાદન થાય છે. એ જ રીતે મધમાખી ઉછેર કેન્દ્રો દ્વારા મધમાખી બનાવેલું મધનું ઉત્પાદન થાય છે. આ બધી જ ચીજવસ્તુઓ ખેડૂત છે તે ખેતી કરીને અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદીનું ઉત્પાદન કરે છે. એ બધી ચીજવસ્તુનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? કે આપણી ઊર્જા મેળવવા માટે, ખોરાકની જરૂર પડે છે, ખોરાક માટે કરીએ છીએ. તો એ કુદરતી સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. એ જ રીતે કુદરતી સંસાધનનો ઉપયોગ માનવી અન્ય રીતે પણ કરે છે, જેમાં કાચા માલના સ્ત્રોત તરીકે. આપણે ખોરાક કે પોશાક કે અન્ય જરૂરિયાતો, સામાન્ય રીતે આપણી મુખ્ય 3 જરૂરિયાત છે. એક રોટી, કપડાં અને મકાન. તો ખોરાક તો કુદરતની ચીજવસ્તુઓ પાસેથી આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ. હવે વધુ રોટી, કપડાં અને મકાન. તો કુદરત આપણને રેડીમેડ સીવેલા કપડાં નથી આપતી. આપણે કુદરત પાસેથી મળતા સંસાધનનો ઉપયોગ કરી અને આપણે પહેરવા માટેનો પોશાક તૈયાર કરવો પડે છે. એની પર પ્રક્રિયા કરવી પડે છે. તો એનો કાચો માલ તો જોઈએ ને, રો મટીરીયલ્સ. એનું આપણે શું જોઈએ છે? રો મટીરીયલ્સ જોઈએ છે. તો એ રો મટીરીયલ્સ યાની કે કાચો માલ કુદરત આપે છે. દાખલા તરીકે અમદાવાદમાં એક કાપડની મિલ છે. કાપડની મિલ કાપડ બને છે, પણ કાપડ બનવા માટે શેની જરૂર પડે? તો કે કપાસની જરૂર પડે. ખેડૂત કપાસનું ઉત્પાદન કરે છે. કુદરતે કપાસ આપ્યો. એ કપાસમાંથી કપાસિયા છૂટા પાડી રેસા તૈયાર કરવામાં આવે છે. રેસાને ઉભા આડા વણી અને કાપડ વણવામાં આવે છે. એ કાપડનો ઉપયોગ આપણે પોશાક તરીકે કરીએ છીએ. તો એવી તો ઘણી બધી ચીજવસ્તુઓ છે તે કાચા માલ તરીકે વપરાતી હોય છે. દાખલા તરીકે મકાન બાંધવું છે આપણે, તો ઈંટ, સિમેન્ટ, ટાઇલ્સ વગેરેની જરૂર પડે છે. તો ઈંટ, સિમેન્ટ, ટાઇલ્સ કઈ કોઈ ઝાડ ઉપર ભગવાન ઉગાડે છે? ના. ખનિજોનો ઉપયોગ કરી ઈંટ, સિમેન્ટ, ટાઇલ્સ માનવ બનાવે છે, તૈયાર કરે છે. પણ ઈંટ, સિમેન્ટ, ટાઇલ્સ બનાવવા માટે માંડીએ પ્રક્રિયા કરવી પડે છે. એના માટે રો મટીરીયલ્સની જરૂર પડે છે. એ કાચો માલ કુદરત પાસેથી પ્રાપ્ત થાય છે, જે ખનિજ સ્વરૂપે હોય છે. તો આવી ઘણી બધી ચીજવસ્તુઓ કાચો માલ તરીકે ઉપયોગ કરવા માટે કુદરત પાસેથી આપણને પ્રાપ્ત થતી હોય છે. એ કુદરતી સંસાધન આપણો બીજો ઉપયોગ દર્શાવે છે કાચા માલના સ્ત્રોત તરીકે. એ જ રીતે કુદરતી સંસાધનનો બીજો એક ઉપયોગ લઈએ તો સંચાલન શક્તિના સાધન તરીકે. કાપડ બનવું છે, ઈંટ, સિમેન્ટ, ટાઇલ્સ બનાવી છે, કુદરત પાસે રો મટીરીયલ્સ પણ છે. કાપડ બનવા માટે કપાસ છે, પણ કપાસમાંથી રેસા તૈયાર કરવા છે. રેસાને આડા ઊભા વણવા છે.
ચાલતું નથી. યંત્રને ચલાવવા માટે ઈંધણની જરૂર પડે છે. એ ઈંધણ એટલે સંચાલન શક્તિ સંસાધન. પછી એ ઈંધણ વાયુ સ્વરૂપે પણ હોય, એ ઈંધણ પ્રવાહી સ્વરૂપે પણ હોય કે ઘન સ્વરૂપે પણ હોય. જેમ કે ભઠ્ઠીની અંદર કોલસો નાખવામાં આવે, ફોર એક્ઝામ્પલ આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આપણે બધા આપણા પપ્પા કોઈ સિરામિક કંપની સાથે જોડાયેલા છે. સિરામિક કંપનીમાં ટાઇલ્સ કે સેનેટરી તૈયાર થાય છે. એને તૈયાર કરવા માટે શેની જરૂર પડે છે? તો કે યંત્રની જરૂર પડે છે. પછી એને પકવવા માટે કિલનની જરૂર પડે છે. એ કિલનને તાપ આપવામાં આવે છે. તો એને તાપ આપવા માટે કે ઊર્જા આપવા માટે શેનો ઉપયોગ કરાય છે? તો કે કાં તો કોલસો વપરાય છે, કાં તો ગેસ વપરાય છે, અથવા તો કોઈ ખનિજ તેલ વપરાય છે. તો એ કે કોલસો છે, ગેસ છે કે કોઈ પેટ્રોલિયમ પેદાશ છે, ખનિજ તેલ છે, તો એ બધી જ બાબતો એવી છે કે જેની અંદર શક્તિ રહેલી છે અને એ શક્તિ દ્વારા યંત્રને ચલાવે છે. એટલે યંત્ર ચાલે છે એટલે યંત્રનું સંચાલન થાય. પણ યંત્રને શક્તિ આપનાર કોણ છે? તો તે કુદરતી સંસાધન છે. જેવા કે પેટ્રોલિયમ પેદાશ એટલે પેટ્રોલ, ડીઝલ કે કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ, ખનિજ કોલસો, થોરિયમ, યુરેનિયમ, આ બધી જ પ્રકારની ખનિજો છે તે પોતાની અંદર રહેલી અણુ વિઘટનની શક્તિ દ્વારા શક્તિ પ્રદાન કરે છે ને એનો ઉપયોગ કરી અને આપણે આપણી જરૂરી ચીજ વસ્તુઓ તૈયાર કરતા હોઈએ છીએ. તો કુદરતી સંસાધનનો ત્રીજો ઉપયોગ થાય છે સંચાલન શક્તિ માટે. આ થયા કુદરતી સંસાધનના ઉપયોગ. હવે આપણે વાત કરીએ કુદરતી સંસાધનના પ્રકાર. નોર્મલી સામાન્ય રીતે મેં તમને કહ્યું કે સંસાધનના બે પ્રકાર છે. કુદરત પાસેથી મળે છે તો તે કુદરતી સંસાધન છે. માનવ તૈયાર કરે છે તો તે માનવ નિર્મિત સંસાધન છે. પણ કુદરત પાસેથી મળતા સંસાધનના પ્રકારોની વાત અહીંયા કરવાની છે, માનવ નિર્મિત સંસાધનોની નહીં. કુદરત પાસેથી આપણને જે સંસાધનો પ્રાપ્ત થાય છે તે કુદરતી સંસાધનોના મુખ્ય પ્રકાર ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને પડે છે. એક માલિકીના આધારે, બીજું વિતરણ ક્ષેત્રના આધારે અને ત્રીજું પ્રાપ્યતાના આધારે. કુદરતી સંસાધનોના પ્રકાર કેટલી રીતે પડે છે? તો કે ત્રણ રીતે. એક માલિકીના આધારે, બીજું વિતરણના આધારે અને ત્રીજું પ્રાપ્યતાના આધારે. સૌથી પહેલી વાત આપણે કરીએ માલિકીના આધારે સંસાધનના પ્રકાર. સામાન્ય રીતે માલિકીના આધારે સંસાધનના ત્રણ પ્રકારો છે, જેમાં એક છે વ્યક્તિગત સંસાધન, બીજું છે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત સંસાધનને સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યક્તિગત શબ્દ સમજાતા જ ખ્યાલ આવે કે પર્સનલ, આપણું પોતાનું કોઈ પણ એવું સંસાધન કે જે કોઈ એક ચોક્કસ વ્યક્તિના માલિકીનું છે. દાખલા તરીકે આપણે જે મકાનમાં રહીએ છીએ તે મકાન, ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરવા માટે જાય છે તો તે ખેતરની જમીન, હવે ખેડૂત પાસે રહેલી ખેતીલાયક જમીન છે. આપણે જે મકાનમાં રહીએ છીએ તે મકાન છે. આપણું પોતાનું વાહન છે કે આવી કોઈ પણ સંપત્તિ છે કે જે આપણને ઉપયોગી છે માટે તે સંસાધન છે, પણ આપણા પોતાની માલિકીનું છે માટે તેને કેવું સંસાધન કહેવામાં આવે છે? તો કે વ્યક્તિગત સંસાધન. એવી જ રીતે માલિકીના આધારે સંસાધનનો બીજો પ્રકાર છે જેને આની અંદર આપણે જમીન એટલે કે ખેતર કે મકાન કે વાહનનો સમાવેશ કરીએ છીએ. હવે એવી જ રીતે રાષ્ટ્રીય સંસાધન, રાષ્ટ્રીય શબ્દ પ્રયોજાયો એટલે આપણને ખ્યાલ આવી જાય કે સમગ્ર પ્રદેશનું કે સમગ્ર દેશનું આપણું પોતાનું નહીં. સમગ્ર દેશને ઉપયોગી હોય, સમગ્ર રાષ્ટ્રને ઉપયોગી હોય કે પ્રદેશને ઉપયોગી હોય ને બધાની માલિકીનું હોય, આપણું પોતાનું નથી એવું સંસાધન એટલે રાષ્ટ્રીય સંસાધન. દાખલા તરીકે જંગલો છે, નદીઓ છે, સમુદ્ર છે, અથવા તો પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો છે. કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, પછી તે લોહયસ્ક હોય, તાંબાયસ્ક હોય, બોક્સાઇટ હોય કે જંગલની પેદાશો હોય, અથવા તો નદીઓના પાણી હોય કે સમુદ્ર કે સામુદ્રિક સંપત્તિ હોય, એ આપણી પોતાની માલિકીની નથી. એનો ઉપયોગ સમગ્ર દેશના હિત માટે, સમગ્ર રાષ્ટ્રના વિકાસ માટે થતો હોય છે. તો એ બધી જ જંગલ, નદી, સમુદ્ર કે એને લગતી તમામ સંપત્તિ
છે રાષ્ટ્રીય સંસાધન. હવે એવા જ ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન. હવે અહીંયા કયો શબ્દ પ્રયોજાયો છે તો કે વૈશ્વિક. વૈશ્વિક શબ્દ પ્રયોજાયો એટલે આપણને ખ્યાલ આવે કે સમગ્ર વિશ્વને લગતું, દેશને નહીં, આપણું પોતાનું પણ નહીં, એક દેશ પૂરતું પણ નહીં, પણ આખા વિશ્વ પૂરતું, સમગ્ર વિશ્વ માટે, સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ઉપયોગી સાધન હોય તો તેને વૈશ્વિક સંસાધન કહેવાય. દાખલા તરીકે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓ. સંયુક્ત રાષ્ટ્રની ઘણી બધી સંસ્થાઓ છે, જેમ કે FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, મજૂર સંગઠન, આવી ઘણી બધી સંસ્થાઓ, WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ બધી જ સંસ્થાઓ એક જ દેશના કલ્યાણ માટે કામ નથી કરતી. સમગ્ર સંયુક્ત રાષ્ટ્ર, જેના આજે 99 થી પણ વધારે દેશો સભ્ય દેશો છે, તો એ બધા જ દેશોના વિકાસ માટે આખું સંયુક્ત રાષ્ટ્ર છે તે કાર્ય કરે છે. અને UN સંયુક્ત રાષ્ટ્ર એટલે શું તો કે યુનાઇટેડ નેશન્સ, આ આખું સંયુક્ત રાષ્ટ્ર તેનો ઉપયોગ પોતાના પ્રયત્નો દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે કાર્ય કરે છે. તો તે તમામ સંસ્થાઓને આપણે વૈશ્વિક સંસાધન તરીકે ઓળખીએ છીએ. આ થયા માલિકીના આધારે સંસાધનના પ્રકાર. હવે આપણે વાત કરીએ કુદરતી સંસાધનનો બીજો પ્રકાર, અને એ બીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રના આધારે પ્રકાર. હવે એક કુદરતી સંસાધન એક જગ્યાએથી પ્રાપ્ત થતું હોય તો જરૂરી નથી કે તે બધેથી જ પ્રાપ્ત થાય. કુદરતની તમામ સંપત્તિ કાં તો પૃથ્વીના પેટાળમાં રહેલી છે, કાં તો આપણી આજુબાજુ રહેલા વાયુ આવરણની અંદર રહેલી છે, અથવા તો નદી કે સમુદ્રમાં રહેલી છે. પણ ચોક્કસ સંપત્તિ ચોક્કસ સમયે ચોક્કસ જગ્યાએથી પ્રાપ્ત થતી હોય છે. તો જુદી જુદી જગ્યાએથી સંસાધન આપણને પ્રાપ્ત થાય છે, તેનું વિતરણ અલગ અલગ જગ્યાએ થયેલું હોય છે. તો એના માટે એના સંસાધનના 4 પ્રકારો પડે છે, જેમાં એક છે સર્વસુલભ સંસાધન. સુલભ એટલે પ્રાપ્ત થવું, સર્વ એટલે તમામ જગ્યાએ, બધી જગ્યાએથી પ્રાપ્ત થતું સંસાધન એટલે સર્વસુલભ સંસાધન. દાખલા તરીકે આપણા જીવનને ટકાવી રાખવા માટે આપણે શ્વાસ લઈએ છીએ. જો શ્વાસ ન લઈએ તો જીવન ટકી શકતું નથી. તો શ્વાસમાં લેવાતો ઓક્સિજન અથવા તો વાતાવરણની અંદર રહેલા અન્ય વાયુઓ, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન કે અન્ય કોઈ પણ પ્રકારના ઉપયોગી વાયુઓ છે, તે બધી જ જગ્યાએ હોય, ભલે ઓછા વધતા પ્રમાણમાં હોય. કોઈક ઔદ્યોગિક એરિયા હોય તો ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય, પણ ઓક્સિજન છે જ નહીં એવું નહીં બને, નાઇટ્રોજન છે જ નહીં એવું બનશે નહીં. વાતાવરણની અંદર તમામ વાયુઓ છે તે દરેક જગ્યાએ હોય છે. નાની એવી ડબ્બી હોય તો એ ડબ્બીમાં વાયુ તો હોય જ, વાયુ તો દેખાતો નથી પણ તે હોય છે. એટલે વાતાવરણમાં રહેલા વાયુઓ છે તે દરેક જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય છે, માટે તે સંસાધનને આપણે કહીશું સર્વ સુલભ સંસાધન. હવે આપણે વાત કરીએ સામાન્ય સુલભ સંસાધન. સર્વ સુલભ એટલે કે બધે જ. સામાન્ય સુલભ એટલે તો કે નજીવા પ્રયત્નોથી મેળવી શકાતું. જો ઓક્સિજન મેળવવા માટે કંઈ પ્રયત્ન નથી કરવો પડતો, મળી જાય છે આપણને. એટલે શ્વાસ લઈએ છીએ તો ઓક્સિજન પ્રાપ્ત થાય છે, તો તે સર્વ સુલભ સંસાધન થયું. પણ સામાન્ય સુલભ સંસાધન એટલે શું તો કે તેને પ્રાપ્ત કરવા માટે આપણે થોડો પ્રયત્ન કરવો પડે છે, તેને કહેવાય સામાન્ય સુલભ સંસાધન. આમ પ્રાપ્ત થઈ જાય છે, નથી થતું એવું નહીં, પરંતુ પ્રાપ્ત કરવા કે મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે, તે છે સામાન્ય સુલભ સંસાધન. એમાં આપણે કોનો સમાવેશ કરીશું તો કે ગોચરની જમીન છે, ખેતીલાયક જમીન છે, નદીઓના પાણી છે, અથવા તો આજુબાજુ રહેલા નાના મોટા ભોગડા છે તે ભોગડાનું પાણી છે. હવે એ પાણીને રોકવું હોય, આપણે ઉપયોગમાં લેવું હોય તો સામાન્ય પ્રયત્નથી પણ તે આપણને પ્રાપ્ત થઈ જાય છે. ખેતીલાયક જમીન પણ સામાન્ય પ્રયત્નથી પ્રાપ્ત થઈ જતી હોય છે, ગોચરની જમીન પણ પ્રાપ્ત થઈ જતી હોય છે. તો એ બધા જ સંસાધનોને મેળવવા માટે આપણે બહુ પ્રયત્ન કરવા પડતા નથી, એક નજીવા પ્રયત્નથી પ્રાપ્ત થાય છે. તો એ સંસાધનને કહેવાય સામાન્ય સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, ગોચરની જમીન કે જળ સંસાધન વગેરે. હવે આપણે વાત કરીએ વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે કેવી પ્રકારનું સંસાધન તો કે અમુક પ્રકારના પ્રયત્નોથી કે મુશ્કેલીઓ સાથે તે સંસાધન આપણને પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયા પછી પણ તેનો જથ્થો આપમેળે નિર્માણ નથી પામતો, ખૂટી જતો હોય છે.
માટે અમુક સમય લાગતો હોય છે, અમુક પ્રકારના પ્રયત્નો કરવા પડતા હોય છે અને આખી દુનિયાના કોઈક સ્થળેથી તે પ્રાપ્ત થતા હોય છે. એને કહેવાય વિરલ સંસાધન. બધે જ નથી, દુનિયાના ઘણા બધા દેશોમાંથી કોઈક જગ્યાએ જ તે સંસાધન છે તો તે છે વિરલ સંસાધન. હવે આ વિરલ સંસાધનની અંદર કોનો સમાવેશ થાય તો કે ખનિજ કોલસો છે, પેટ્રોલિયમ પેદાશો છે, યુરેનિયમ છે, થોરિયમ છે, આવી જે કાંઈ ખનિજો લોહ અયસ્ક છે, તાંબાની અયસ્ક છે, આવી પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતી ખનિજો કે જે દુનિયાના દરેક દેશોને સુલભ નથી કે પ્રાપ્ત નથી, અમુક દેશોની અંદર અમુક માત્રામાં કે અમુક જથ્થામાં જ મેળવી શકાય છે અને મેળવી લીધા પછી પણ તેને નિર્માણ પામતા ઘણો સમય લાગે છે, તે થયા વિરલ સંસાધન. જેમાં આપણે કોનો સમાવેશ કરીશું તો કે કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે. હવે આપણે વાત કરીએ એકલ સંસાધન. અહીંયા શબ્દ એકલ ધ્યાનમાં રાખો એટલે ખ્યાલ આવી જાય કે આખી દુનિયામાં એક કે બે જ જગ્યાએ મળતું. કોલસો, ખનિજ તેલ, પેટ્રોલિયમ પેદાશ તો ઘણા દેશોમાં મળતા હોય, પણ કેટલીક પેદાશ કુદરતની, કેટલીક પેદાશ કે કુદરતના કેટલાક ખનિજો કે કેટલીક સંપત્તિ એવી છે કે જે દુનિયાના એક કે બે જ સ્થળેથી મળે છે. તો આવા સંસાધનોને આપણે કહીએ છીએ એકલ સંસાધન. દાખલા તરીકે ગ્રીનલેન્ડ આ એક બર્ફીલો પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશ છે. ગ્રીનલેન્ડના ધ્રુવ પ્રદેશમાંથી એક જ આખી દુનિયાનો એક જ પ્રદેશ એવો છે કે જ્યાંથી ક્રાયોલાઇટ મળે છે. ક્રાયોલાઇટ એક પ્રકારની ખનિજ છે. જેમ યુરેનિયમ, થોરિયમના અણુ વિઘટનથી શક્તિ પ્રાપ્ત કરી શકાય છે, એવી જ રીતે ખૂબ જ શક્તિશાળી એક ખનિજ છે જેનું નામ છે ક્રાયોલાઇટ. અને આ ક્રાયોલાઇટ આખી દુનિયામાં માત્ર એક જ જગ્યાએથી મળે છે, ગ્રીનલેન્ડમાંથી. તો ક્રાયોલાઇટને કહેવાય એકલ સંસાધન, કોઈ જ જગ્યાએથી નથી, એકમાત્ર ક્યાંથી મળે છે તો કે ગ્રીનલેન્ડમાંથી. હવે વિતરણના આધારે સંસાધનના પ્રકારો આપણે ભણ્યા. સામાન્ય સુલભ સંસાધનો એટલે કે સર્વસુલભ સંસાધનો એટલે કે બધી જગ્યાએ છે. સામાન્ય સુલભ સંસાધનો તો કે નજીવા પ્રયત્નોથી મેળવી શકાય છે. વિરલ સંસાધનો તો કે આખી દુનિયાના અમુક સ્થળોએથી જ પ્રાપ્ત થાય છે. એકલ સંસાધન એટલે કે દુનિયાભરના માત્ર એક કે બે જ પ્રદેશમાંથી મળે છે. હવે આપણે વાત કરીએ પ્રાપ્યતાને આધારે સંસાધનના પ્રકાર. સંસાધન પ્રાપ્ત થાય છે, ફરી વખત મેળવી શકાય છે, ફરી વખત નથી મેળવી શકાતું, એના આધારે પણ સંસાધનના બે પ્રકારો પડે છે. જેમાં એક છે પુનઃપ્રાપ્ય સંસાધન, બીજું છે પુનઃઅપ્રાપ્ય સંસાધન. પુનઃપ્રાપ્ય સંસાધનને કહેવાય નવીનીકરણીય સંસાધન, પુનઃઅપ્રાપ્ય સંસાધનને કહેવાય અનવીનીકરણીય સંસાધન. હવે આપણે પહેલી વાત કરીએ પુનઃપ્રાપ્ય સંસાધન. પુનઃ એટલે ફરી વખત, પ્રાપ્ય એટલે મેળવવું, ફરી વખત મેળવી શકાય તેવું સંસાધન એટલે પુનઃપ્રાપ્ય સંસાધન. એવા સાધનો, એવી કુદરતી સંપત્તિ કે જેનો આપણે ઉપયોગ કરીએ પછી તેને નિર્માણ પામતા સમય નથી લાગતો. દાખલા તરીકે નદીના પાણીનો ઉપયોગ કરીએ છીએ, ફરી ચોમાસું આવે છે, નદીમાં પાણીની પૂર્તિ થઈ જાય છે ને નિર્માણ પામતા સમય લાગતો નથી. જંગલની સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે જંગલના લાકડા, જંગલના વૃક્ષો કાપીએ છીએ, 5-10 વર્ષની અંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો ફરી વખત વૃક્ષો તૈયાર થઈ જાય છે, તેને નિર્માણ પામતા વધુ સમય લાગતો નથી. એને કહેવાય પુનઃપ્રાપ્ય સંસાધન. જંગલો છે, નદીઓ છે, સૂર્ય પાસેથી મળતી ઉર્જા, સૌર ઉર્જા, બળતી ઉર્જા, પવન ઉર્જા, આ બધી જ સંસાધનો છે તે પુનઃપ્રાપ્ય સંસાધનો છે. કેમ કે બીજી વખત મેળવી શકાય છે, ખૂટી નથી જતા, નિર્માણ પામતા સમય લાગતો નથી. એટલે આ પ્રકારના સંસાધનોને નવીનીકરણીય સંસાધનો, પુનઃપ્રાપ્ય સંસાધનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ પુનઃઅપ્રાપ્ય સંસાધનો. પુનઃ એટલે ફરી વખત, અપ્રાપ્ય એટલે ન મેળવી શકાય તેવા. ફરી વખત મેળવી નથી શકાતા અથવા તો તેને નિર્માણ પામતા વર્ષોનો સમય લાગે છે, ઘણો વધુ સમય લાગે છે, તેવા સંસાધનોને પુનઃઅપ્રાપ્ય સંસાધન કહેવાય. સાવ સાદી ભાષામાં કહીએ તો ખૂટી જતા સંસાધન. એવા સંસાધનો કે જે ખૂટી જાય છે. દાખલા તરીકે પેટ્રોલિયમ પેદાશો. તમે કહેશો કે સ્કૂટરમાં આજે પેટ્રોલ પુરાવ્યું, કાલે પેટ્રોલ પંપે જઈ તો ફરીથી આપણને મળે છે, એ ક્યાં ખૂટે છે? પણ પેટ્રોલ પંપમાં પેટ્રોલ નથી ખૂટતું, પૃથ્વીના પેટાળની અંદર તો પેટ્રોલ ખૂટે જ છે. અને એ પેટ્રોલને તૈયાર થતા જેમ આજ સુધી અબજો વર્ષ લાગ્યા, એમ ફરીથી અબજો વર્ષ લાગે
સંપત્તિ એવી છે કે એક વખત ઉપયોગમાં લીધા પછી તે ખૂટે છે, ફરી વખત નિર્માણ પામતા તેને ઘણો મોટો સમય લાગે છે, તો તેવા સંસાધનોને કહેવાય પુનઃ અપ્રાપ્ય સંસાધન. આમ આજના આપણા આ પીરિયડની અંદર આપણે સંસાધનના કેટલાક મુદ્દાઓની વાત કરી, જેમ કે સંસાધનનો અર્થ, સંસાધનના ઉપયોગો. કેટલા ઉપયોગો? 3. ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે, સંચાલન શક્તિ માટે. સંસાધનના પ્રકારો, માલિકીની દ્રષ્ટિએ 3 પ્રકારો: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન. વિતરણના આધારે 4 પ્રકારો: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન, એકલ સંસાધન. અને પ્રાપ્યતાના આધારે 2 પ્રકારો: પુનઃ પ્રાપ્ય સંસાધન, પુનઃ અપ્રાપ્ય સંસાધન. આટલા મુદ્દાનો અભ્યાસ આપણે આજના આ પીરિયડની અંદર કર્યો. હજુ પણ કુદરતી સંસાધનનો રક્ષણ કેવી રીતે કરવું, કેમ કે આ સંસાધનો આપણને ખૂબ ઉપયોગી છે. તમે જોયું આપણી તમામ જરૂરિયાત, માનવીની મુખ્ય 3 જરૂરિયાત કઈ? રોટી, કપડાં, મકાન. એને પૂરી કરવા માટે કુદરતી સંપત્તિ જ આપણને ઉપયોગી છે, અને કુદરતી સંપત્તિ થકી જ આપણે જીવન જીવી શકીએ છીએ, અને ભવિષ્યની પેઢી પણ કુદરતી સંપત્તિ દ્વારા જીવન જીવી શકશે. તો એના માટે કુદરત પાસેથી મળતા તમામ સંસાધનોનું રક્ષણ કરવું, તેનું આયોજન કરવું કે સંરક્ષણ કરવું તે ખૂબ જ જરૂરી છે, કે જે હવે પછીના અભ્યાસની અંદર કે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું વિડિયો થ્રુ, ત્યારે એની વાત આપણે કરીશું કે આ મુદ્દાનો અભ્યાસ કરીશું, તો કે સંસાધનનું આયોજન અને તેનું સંરક્ષણ, અને કુદરતી સંસાધન તરીકે ભૂમિ સંસાધન. આ 2 મુદ્દાઓની વાત આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે કરીશું. અહીંયા આપણે વિરામ લઈશું.